1 વાટકી જેટલા ચોખા, અડધી વાટકી ચણાની દાળ, 3 ચમચી જેટલા પૌવા લઈ બરાબર 2 પાણીથી સાફ ધોઈ 5 થી 6 કલાક અને પલાળી રાખીશું. પછી 5 થી 6 કલાક પછી પાણી નિતારી અને લસણ, આદુ, મરચાં અને 3 ચમચી જેટલું ખાટું દહીં ઉમેરી મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે આવી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. 5 થી 6 કલાક એને આથો લાવવા માટે મૂકી દઈશું ઢાંકીને. 5 થી 6 કલાક થઈ ગયેલા છે, સરસ મજાનો આથો આવી ગયેલો છે. તો હવે આપણે અંદર મીઠું, હળદર ઉમેરી દઈશું. આપણે અહીંયા લાલ મરચું નથી ઉમેરતા, તમારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો. 1 વાટકી જેટલી છીણેલી દૂધી અને અડધી વાટકી જેટલી આપણે કોથમીર આવી રીતે બધું મિક્સ કરી દઈશું. કોથમીર નાખીને પછી આપણે એક ચપટી જેટલો આપણે સોડા ઉમેરી દઈશું. બધું બરાબર મિક્સ કરી દઈશું. એક બાજુ આપણે કઢાઈમાં તેલ ગરમ મૂકી દઈશું અને તેલ ગરમ આવે એટલે રાઈ, હિંગ, તલ નાખી અને પછી આપણે 3 થી 4 ચમચા જેટલું બેટર અંદર ઉમેરીશું. પછી આપણે ઉપરથી તલ સ્પ્રિંકલ કરીશું. ઢાંકીને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખી અને 3 થી 4 મિનિટ થવા દઈશું. 3 થી 4 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું. એક બાજુ થઈ ગયેલો છે, તો હવે આપણે એની સાઈડ ચેન્જ કરી બીજી બાજુ પણ આપણે એવી રીતે ઢાંકીને થવા દઈશું. તો સરસ મજાનો આપણો હાંડવો તૈયાર છે. તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.